₹20 સમોસા માટે લોકો આ હદ સુધી જશે ને એ કોઈને ખ્યાલ જ ના પડે. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. તો આજે એક રિસન્ટલી મેં એક ન્યૂઝ જોતો હતો, તેમાં ન્યૂઝમાં જોવા મળ્યું કે જબલપુર રેલવે સ્ટેશન કાં તો જબલપુર રેલવે સ્ટેશન પર આ વ્યક્તિ સાથે જે IRCTCના કહેવાય ને કે સામાન બધો વેચતા હોય તે સમોસાવાળા જોડે એક મિત્ર કે જેણે દિવાળીમાં જતો હતો એના ગામડે, તે એટલામાં જ એને રિસેન્ટલી ટ્રેન એની ચાલુ પણ થઈ જાય છે, પણ એનું યુપીઆઈ પેમેન્ટ ફેલ થઈ જાય છે. ફેલ થતાં જ ₹20 યુપીઆઈ પેમેન્ટથી એના ફેલ થઈ જાય છે. એટલામાં જ જે સમોસાવાળો છે તેને ટી શર્ટ ઝાલીને કોલર ઝાલીને એને આમ ખેંચીને ફરીથી કહે છે કે ના, પૈસા કરીને જ જા. તારે ફરીથી કરે છે, તારે ફરીથી પણ એને યુપીઆઈ પેમેન્ટ ફેલ થાય છે. તો ફરીથી એને જે કહેતો હોય છે તો તરત જ એની ઘડિયાળ આપીને ટ્રેનમાં બેસી જાય છે. ત્યાર પછી એની પર રેલવે દ્વારા બધી કાર્યવાહી પણ થઈ રહી છે. પણ શું આટલું યોગ્ય છે? લોકો, તમે જો આ વિડીયોમાં લોકો ભીડ જોઈ રહી છે, પણ એવું નહીં કે ચાલ એને જવા દે, પૈસા અમે આપી દઈશું, કાં તો એની કોઈ મદદ પણ નહીં કરતું. શું આ જ ભારતનું ભવિષ્ય છે? મિત્રો, કોમેન્ટ કરજો. વિડીયોમાં કોમેન્ટ કરજો કે શું આટલું યોગ્ય કહેવાય? એક ₹20ના સમોસા માટે આજે એની દિવાળી ઘર સુધી ન થતી તો વિચારવા જેવી વાત છે ને, કે એની જગ્યાએ આપણે હોત તો શું કરતા? પછી એ માણસ રિસેન્ટલી એને સમોસા 3-4 સમોસા એને આપી પણ દે છે ઘડિયાળ આપ્યા બાદ. ભારત ખતરામાં છે મિત્રો, દેશને બદલવો પડશે. મળીએ છીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને તમે પણ બધાની મદદ કરતા રહેજો.